હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આઈ હોપ તમને આગળના લેક્ચર જોઈ લીધા છે અને સ્વાધ્યાયપોથી પણ પૂરી લીધી છે। હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 4 સ્ટાન્ડર્ડ 7। હવે જો આમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ફિલ ધ બ્લેન્ક્સ એઝ ઇટ ઇઝ। આપણે છે બ્લેન્ક્સ ફિલ કરવાની છે। જુઓ, ધ ઇક્વેશન ફોર્મ ઓફ એડ 5 ટુ અ એક્સ। હવે જો આપણે ઇક્વેશન ફોર્મ કરવાની છે, એક જનરેટ કરવાની છે, ઇક્વેશન બનાવવાની છે। શું કીધું છે? એડ 5 એટલે આપણે શું કરવાનું છે? 5 એડ કરવાના છે। અહીં જો એક્ઝામ્પલ આપું છું, 5 એડ કરવાના એટલે કે 5 આપણે પ્લસ કરવાના થશે। મારે કોઈ પણ વસ્તુમાં 5 એડ કરવાના થશે। તો શું કીધું છે? 5 એડ ટુ એક્સ એટલે એક્સમાં આપણે એડ કર્યા 5, તો ઇટ્સ ગીવ્સ 9 એટલે 9 આપે છે એટલે કે ઇક્વલ ટુ 9 થઈ જાય। ઇટ્સ ગીવ્સ 9 આવે ને એટલે શું કરવાનું? તમે ઇક્વલ ટુ કરી દેવાના। એટલે શું કીધું કે એક્સમાં તમે 5 એડ કરો તો તમને શું આપે છે? એ 9 આપે છે। સેમ સેકન્ડ ક્વેશ્ચન જો, ઇફ યુ સબટ્રેક્ટ 3 ફ્રોમ વાય એટલે આપણે શું કરવાનું છે? ઇફ યુ સબટ્રેક્ટ 3 આપણે 3 ને બાદ કરવાનો છે। ઓકે, ફ્રોમ વાય એટલે વાયમાંથી 3 ને બાદ કરવાનો છે એટલે શું આવશે? વાય માઇનસ 3। ધેન શું આવશે? યુ ગેટ 19। મેં કીધું હતું તમને એક ગિવ્સ આપે અથવા તો મળે છે તો ઇક્વલ ટુ શું કરી નાખવાના? 19 એટલે આપણો આન્સર આવી ગયો વાય માઇનસ 3 ઇક્વલ ટુ 19। સેમ અહીંયા જો, એડ 5 ટુ 5 ટાઈમ્સ ઓફ એમ। તો જો આપણે શું કરવાનું છે? 5 એડ કરવાના છે। 5 ને શું કરવાના? એડ કરવાના। કોનામાં એડ કરવાના છે? 5 ટાઈમ્સ એમ એટલે એમના 5 ટાઈમ્સ એટલે કેટલા થશે? 5 એમ થાય 5 ગણા એમ। 5 ટાઈમ્સ ઓફ એમ એટલે કેટલા થઈ ગયા? 5 એમ થઈ ગયું। ટુ ગેટ 5 એટલે 5 મેળવવાના છે એટલે શું થઈ ગયું? ઇક્વલ ટુ 5। નેક્સ્ટ ક્વેશ્ચન જો, ધ ઇક્વેશન ફોર્મ ઓફ sum of two consecutive number is equal to third consecutive number, take x as unknown। જો શું કીધું? સમ ઓફ ટુ કન્ઝ્યુકેટિવ નંબર એટલે તમને એમ થશે કન્ઝ્યુકેટિવ નંબર શું છે? સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં, 1 2 3 આ બધા શું કહેવાય? કન્ઝ્યુકેટિવ નંબર એટલે 1 પછી શું આવે? 2, 2 પછી 3, 3 પછી 4 એઝ ઇટ ઇઝ એને કહેવાય કન્ઝ્યુકેટિવ નંબર। તો જો સપોઝ હું ફર્સ્ટ નંબરને એક્સ ધારી લઉં તો એક્સ ઇક્વલ ટુ 1 થઈ ગયો। અમારે 2 મેળવવા હોય તો એક્સમાં શું કરવું પડે? મારે +1 કરવો પડે ને। તો બીજો નંબર શું થઈ ગયો મારો? એક્સ પ્લસ 1। ઓકે, તો એક્સ પ્લસ 1 થઈ ગયો। આ ફર્સ્ટ નંબર થઈ ગયો, આ સેકન્ડ નંબર થઈ ગયો। તો સમ ઓફ ટુ કીધું ને કે ટુ કન્ઝ્યુકેટિવ નંબર એનો સમ કરો એટલે આ બેનો આપણે શું કરી નાખ્યો? સમ। તો આપણને શું મળે છે? થર્ડ કન્ઝ્યુકેટિવ નંબર એટલે શું થઈ જાય? એક્સ પ્લસ 2, કેમ કે એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 2 આ ફર્સ્ટ નંબર, સેકન્ડ અને આ થર્ડ નંબર। ઓકે, એટલે આપણે જ કર્યું છે અહીંયા ઇક્વલ ટુ એક્સ પ્લસ 2। The blank sign show that the values expression to the left of the sign equal to the right value, sign equal to the value of expression to the right of the sign। એટલે જો આપણે સિમ્પલ એક મિનિંગ છે આનો એક તે કે જે આપણે લેફ્ટ સાઈડ જે વેલ્યુ હોય છે અને જે રાઈટ સાઈડ વેલ્યુ હોય છે એ વચ્ચેની જે સાઇન છે ને એને શું કહેવામાં આવે છે? ઇક્વાલિટી। જ્યારે ઇક્વાલિટી હોય ત્યારે આપણે ઇક્વેશન કહી શકીએ છીએ। નીચે 6 ક્વેશ્ચન જો, શું કીધું તમને? ઇફ m/2 ઇક્વલ ટુ 1, m/2 ઇક્વલ ટુ 1 છે તો સિમ્પલ છે, 2 અહીંયા ડિવિઝનમાં છે તો ઇક્વલ ટુની આ સાઈડ જાય તો કેટલા થાય? 2 × 1 એટલે 2 થઈ જાય। આપણે ચેપ્ટર 2માં આપણે જોયું હતું, યાદ છે કે ચેપ્ટર 2માં ડિવિઝનમાં હોય તો ઉપર મલ્ટિપલમાં જાય છે એમ। તો ચેપ્ટર 2 આપણે તમે ના જોયું હોય તો તમે આગળના લેક્ચર જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના આપણે પ્રોસેસ કરેલી છે। એ ચેપ્ટરમાં આપણે બધું કીધેલું હતું। જો x ઇક્વલ ટુ 3 હોય તો જેને x પ્લસ 5 કરો કેટલા થાય? જો x ઇક્વલ ટુ 3 છે હું 3 મૂકી દઉં તો 3 + 5 કેટલા થઈ ગયા? 8। x ઇક્વલ ટુ -2 છે તો અહીં મૂકી દઉં, જો અહીં કરાવું છું 2x + 8 છે ને। તો જો 2x કેટલા મૂકવાનું? -2 -2 + 8, 2 2 જા 4 એન્ડ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 8 પ્લસ માઇનસ શું થાય? -8 - 4 4 અને બિગર નંબરની નિશાની એટલે +4। આન્સર કેટલો આવી ગયો? +4 જે આપણો આન્સર છે। જેને x ઇક્વલ ટુ 5 અહીંયા 5 મૂકી દો, 15/5 કેટલા આવે? 15/5, 5 3 જા 15 તો 3 આવ્યો આન્સર। 3 - 1 કેટલા આવે? 2। x ઇક્વલ 2 મૂકો, 12 - 3 × 2 અહીંયા 12 - 3x ઇક્વલ ટુ 12 - 3 × 2, 2 3 જા 6 તો 12 - 6 કેટલા આન્સર આવશે? 6। 12 - 3 કેટલો આવી ગયો? 6। એઝ ઇટ ઇઝ અહીં y મૂકી દો, y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો જો સિમ્પલ શીખવાડો તમને, y/2 - 1 = 9 છે ને, તો જો અહીંયા -1 છે અહીંયા તો ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો શું થઈ જશે? +1 થઈ જશે, એની સાઇન ચેન્જ થઈ જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પ્લસ હોય એ માઇનસ થઈ જાય, માઇનસ હોય એ પ્લસ થઈ જાય। 10 9 + 1 કેટલા થઈ ગયા? 10 થઈ ગયું। તો y/2 = 10 તો હમણાં જ મેં આપણે ઉપર ક્વેશ્ચનમાં જોયું તો આપણે
सिक्स क्वेश्चन में जो डिविजन में हो तो क्या जैसे मल्टीपल में, तो 2 क्या जाए अँ मल्टीपल में, तो y इक्वल टू 10 इंटू 2 तो के आंसर 20 जो आप आंसर है। मोनू एंड सोनू आर ट्विन्स एट ट्विन्स ब्रदर है। ओके, इफ द सम ऑफ देयर एज इज एक्स ईयर, हवे एक्स ईयर है तो एज ऑफ सोनू इज के लिए सिंपल वस्तु जो बने एज के लिए एक्स है। ओके, तो हवे बने एक्स एक्स हो तो एक के लिए थाय तो बेनी अर्धी थाय ने, बेनी अर्धी अर्धी हूँ कर नाखूँ, अर्धी नानी अर्धी थी गयु x/2 सोनू एज सपोज एक्जाम्पल आपो तमने तमारे बे भाई बने भाई उमर सरखी हो 10 और 10 रेडी तो एनो अर्धो किलो थी गया 5 थी गया ने अर्धो एट शू क्यों डिवाइड बाय 10 कही दीधुं 2 कही दीधुं આપણે ઈ જ કર્યું છે ડિવાઇડ બાય 2 કરી દો એટલે એક ભાઈની ઉંમર મળી ગઈ મને એટલે આપણે એક ભાઈની ઉંમર કરી થઈ ગઈ x/2। નેક્સ્ટ ક્વેશ્ચન -2 મૂકો 3 2 જા 6 प्राइम माइनस આવશે ને પ્લસ આવશે આન્સર કેવો થઈ ગયો 0। જો પ્લસ x અને માઇનસ x બે કટ થઈ જાય જ્યારે સેમ વેલ્યુઝ હોય x છે તો x છે અને નેગેટિવ સાઇન કેવી છે બંનેની અલગ અલગ છે અહીં પ્લસ છે ને અહીં માઇનસ છે તો બંને કેવું થઈ જાય કટ થઈ જાય એટલે x કેવો થઈ ગયા કટ થઈ જાય એટલે આન્સર શું હોય જો 2x। શું કીધું b/3 + 1 = 1 છે b + 1 કેટલો થાય તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવો જોઈએ b હોવો જોઈએ તો b ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ। જો અહીંયા b/3 છે ને તો b/3 એઝ ઇટ ઇઝ મેં તમને કીધું હતું +1 છે તો ઇક્વલ ટુની આસર જાય તો શું થશે -1 તો 1 - 1 આન્સર કેટલો આવી ગયો 0। તો ડિવિઝનમાં હોય તો ઇક્વલ ટુની પહેલી સાઈડ મલ્ટીપલમાં તો 0 × 3 શું આવી ગયો 0 તો બીનો આન્સર શું મળ્યો 0 તો 0 + 1 કેટલા થાય 1 તો આન્સર આવી ગયો 1। સેકન્ડ ક્વેશ્ચન જુઓ ફટાફટ x = 3 મૂકવાના છે જો હું તમને ફટાફટ આન્સર કરાવું છું 4 × 3 12 4 3 જા 12 થઈ ગયું 12 - 1 કેટલા આવી ગયો આન્સર 11। -2 મૂકવાના છે તો 3 × -2 તો કેટલા આવે 3 2 જા -6 -6 + 8 કેટલા આવે આન્સર +2। x = -3 છે તો અહીં મૂકો 5 - 2 × -3 2 × -3 કેટલા આવે -6। જો તમે કરાવી દો એક આન્સર 5 - 2x છે ને ઓકે x કેટલા મૂકવાના છે -3 તો -3 મૂકી દીધા મેં તો 5 2 3 જા 6 અને માઇનસ માઇનસ પ્લસ 6 + 5 કેટલા થઈ ગયા આન્સર આપણે 11। ઓકે અહીંયા જો b ની વેલ્યુ ડિવિઝનમાં છે ઇક્વલ ટુની પેલી સાઈડ ક્યાં જાય મલ્ટીપલમાં જાય તો મલ્ટીપલમાં જશે શું થશે જો અહીંયા 2b = 8 × 3 એમ કે અહીંયા ડિવિઝનમાં હોય ને તો મલ્ટીપલમાં જાય ઇક્વલ ટુની પેલી સાઈડ તો 8 3 જા 24 24 2b = 24 હવે મલ્ટીપલમાં હોય તો ક્યાં જશે ડિવિઝનમાં જો ડિવિઝનમાં હોય તો મલ્ટીપલમાં જાય અને મલ્ટીપલમાં હોય તો ડિવિઝનમાં જશે તો b = શું થઈ ગયું 24 / 2 તો આ કેટલો આન્સર આવી ગયો 12 તો આન્સર આવી ગયો 12। ફિફ્થ જો ક્વેશ્ચન 4x - 1 = 7 હોય તો x = વેલ્યુ કેટલી થાય જો સિમ્પલ અહીંયા જો પહેલાં તો 4x છે તો તમને કરાવું રેડી 4x = 7 + 1 થશે કેમ કારણ કે -1 છે ઇક્વલ ટુની પહેલી સાઈડ જાય તો કેવો થઈ જાય +1 થઈ જાય તો 7 + 1 કેટલા થઈ ગયા 8 થઈ ગયું તો 4x = 8 આવ્યું તો અહીં મલ્ટીપલમાં છે હમણાં મેં તમને ઉપર કીધું મલ્ટીપલમાં હોય તો ક્યાં જશે ડિવિઝનમાં જશે તો 4 2 જા 8 એટલે આન્સર આવશે 2। અહીંયા પણ એવું જો શું છે 4 in bracket x + 2 = 2x + 18 તો જો અહીંયા બ્રેકેટ ઓપન કરી દેવાનું સિમ્પલ છે 4 × x કેટલા થઈ જાય 4x + 4 × 2 કેટલા થાય 8 = 2x + 18 હવે x x બાજુ કરી નાખો x આ બાજુ આવશે પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ તો 4x - 2x અને અહીંયા +8 છે ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો -8 થઈ જાય 18 - 8 કેટલા થઈ ગયા 10 અને 4x - 2x 2x = 10 તો અહીંયા મલ્ટીપલમાં ડિવિઝનમાં જાય તો 10/2 કેટલા આવી ગયો આન્સર 5। અહીંયા પણ x = 5 મૂકો 5/5 એટલે 1 1 + 2 એટલે 3 આવી ગયો। ઇક્વેશન ઉપર જ આપણે બનાવ્યા સમ ઓફ 1 એન્ડ થર્ડ પાર્ટ ઓફ x x નો થર્ડ પાર્ટ કેટલો થાય x/3 અને એમાં શું કરવાનું સમ ઓફ 1 એટલે x/3 + 1 આવી ગયો x/3 + 1 = gives 10 તો આન્સર આવી ગયો આપણો 10। ઓકે તેના નેક્સ્ટ ક્વેશ્ચન જો 2m - 3 = 7 તો m + 5 એટલે m ની વેલ્યુ ફાઇન્ડ કરી લો આગળના લેક્ચરમાં જોયું તેમ સોરી આગળના ક્વેશ્ચનમાં ક્વેશ્ચન 1 માં આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો એમ y/3 = 7/3 3 થી બંને બાજુ કટ થઈ જાય તો y = કેટલા વધે 7 આન્સર આવ્યો 7। The solution of 2x + 1 = 13 is
સિમ્પલ 2x ને એટલે x ને આપણે શું કરવાનો પેલા કરતા બનાવી લેવાનો જો 2x + 1 છે ઇક્વલ ટુ ની પેલી સાઈડ જશે તો -1 ઇક્વલ ટુ કેટલા આવી ગયા 12 તો મલ્ટીપલમાં ક્યાં જશે ડિવિઝનમાં તો 12/2 કેટલા થઈ ગયો આન્સર 6 તો આન્સર આવી ગયો ડી આપણો આનું સોલ્યુશન સેમ એ જ રીતે +2 છે ઇક્વલ ટુ ની પેલી સાઈડ જાય તો -2 20 - 2 કેટલા આવી ગયા 80 મલ્ટીપલમાં છે ડિવિઝનમાં જાય તો 80/3 કેટલા આવી ગયા 6 આમાં પણ જો 2x/3 - 1 = 1 છે તો જો કરાવી દો તમને અઘરો લાગતો હોય તો -1 છે ઇક્વલ ટુ ની પેલી સાઈડ જાય તો +1 તો 1 + 1 કેટલા થઈ ગયા 2 થઈ ગયા હવે ડિવિઝનમાં છે તો ક્યાં જશે ઉપર મલ્ટીપલમાં જશે તો 2x = 2 × 3 એટલે કેટલા થઈ ગયા 6 થઈ ગયો આન્સર 2x = 6 તો x = 6/2 એટલે કેટલા થઈ ગયા 3 કેમ કે અહીં મલ્ટીપલમાં હોય તો ક્યાં જશે એની ડિવિઝનમાં જાય એટલે આન્સર આવી ગયો આપણો 3 આવી ગયો અહીંયા પણ એવું પહેલાં તો x ને કરતા બનાવો એટલે જો -3x છે ઇક્વલ ટુ ની પેલી સાઈડ જાય તો +3x થઈ જશે અને -2 છે ઇક્વલ ટુ ની આ સાઈડ આવે તો +2 થઈ જાય એટલે જો આ રીતના થશે 10 - 3x = -2 હવે -3x છે તો એને ઇક્વલ ટુ ની પેલી સાઈડ મોકલીએ તો +3x થઈ ગયા અને -2 હતા એને ઇક્વલ ટુ ની આ સાઈડ લેવો તો કેવા થઈ ગયા +2 10 + 2 કેટલા થઈ ગયા 12 = 3x તો મલ્ટીપલમાં હોય તો ક્યાં જશે ડિવિઝનમાં then x ની વેલ્યુ મળી જાય 3 × 4 = 12 આવી ગયો આન્સર x = 4 એઝ ઇટ ઇઝ તમે 5m - 1 = 14 આનો પણ આન્સર લાવી શકશો x = 3 ઇઝ ધ સોલ્યુશન ઓફ તો આમાં જો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવું પડશે x = 3 છે ને બધા મૂકવું પડશે તો અહીંયા 3 × 3 = 9 9 + 1 10 તો = 7 તો આ રોંગ છે સોલ્યુશન નથી અહીંયા જો 3 × 3 = 9 9 - 1 7 7 = 2 ડઝ નોટ પોસિબલ અહીંયા જો 3 × 2 = 6 6 - 1 5 યસ તો જો અહીં આન્સર આવે છે LHS અને RSS બંને કેવું થઈ જશે સેમ એટલે આપણો આન્સર શું આવશે સી ઓકે આપણે આગળ હમણાં જોઈશું કે કઈ રીતના આપણે ઇક્વેશનનું સોલ્યુશન છે કે નહીં તે આપણને ખબર પડશે સેમ એ રીતના -2 મૂકીને કરી શકો છો 8માં તો સિમ્પલ જ છે નીચેના બંને કટ થઈ જાય એટલે m = કેટલા આવી ગયો x m = x then અહીંયા પણ x/2 x ની વેલ્યુ ફાઇન્ડ કરી લો x ની વેલ્યુ કેટલી આવશે જો 3x - 1 = 11 -1 હોય તો ઇક્વલ ટુ ની પેલી સાઈડ યસ +1 11 + 1 12 થઈ ગયું 3x = 12 તો x = 12/3 એટલે કેટલા આવી ગયો આન્સર 4 3 × 4 = 4 તો 4 આન્સર આવી ગયો તો 4/2 કેટલા થઈ ગયા અહીંયા 4 મૂકો x = 4 તો અહીંયા 4 મૂકો તો 4/2 એટલે 2 × 2 = 4 એટલે આવી ગયો આન્સર 2 અહીંયા પણ આગળ કર્યું તો એમ જ તમે કરી શકો છો x ની વેલ્યુ તમને ઇઝી રીતે મળી જશે શું કરવાનું છે રાઇટ અ ઇક્વેશન ફોર અ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં જોયું હતું સ્ટેટમેન્ટ કઈ રીતના બનાવવા જો સમ ઓફ નંબર x નો શું કરવાનો સમ કરવાનો છે x નો નંબર x and 6 નો સમ ઓફ નંબર્સ x and 6 એટલે x અને 6 નો શું કરવાનો સમ કરવાનો એટલે આપણે શું કર્યું x અને 6 નો સમ કર્યો ઇઝ અ 16 કે gives a 16 અથવા get 16 કે તો બધામાં ઇક્વલ ટુ કરીને શું કરી નાખવાનો 16 5 સબટ્રેક્ટેડ ફ્રોમ a એટલે a માંથી 5 ને સબટ્રેક્ટ કરવાનો છે યાદ રાખજો 5 - a વિદ્યાર્થી મિત્રો કરતા નહીં શું 5 - a નહીં કરતા આ વિદ્યાર્થી મિત્રો ખોટું પડે આપણે શું કરવાનો 5 સબટ્રેક્ટેડ ફ્રોમ a એટલે a માંથી 5 ને સબટ્રેક્ટ કરવાનો છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું લખશું a લખશું એમાંથી 5 સબટ્રેક્ટ કર્યો એ શું આપે છે આપણને 12 તો ઇક્વલ ટુ 12 3 ટાઈમ્સ b એટલે કેટલા થઈ ગયા 3 × b થઈ ગયા 3b ઓકે તમને 4 ટાઈમ્સ b કે તો 4b થઈ જાય 5 ટાઈમ્સ કે તો 5b ઇઝ અ 15 તો ઇક્વલ ટુ 15 ઇફ યુ ટેક અવે 5 ફ્રોમ 2 ટાઈમ્સ y પહેલા તો 2 ટાઈમ્સ y કેટલો થઈ ગયો 2y થઈ ગયો અને ટેક અવે એટલે કે તમે કાઢી લેવું બહાર કાઢી લેવું એટલે શું થઈ ગયું સબટ્રેક્ટ થઈ ગયું 2y માઇનસ કેટલા કીધા આપણે 5 બાદ કરી નાખ્યા ને તો 2y - 5 ઇક્વલ ટુ કેટલા યુ ગેટ 7 તો ઇક્વલ ટુ 7 1/5 પાર્ટ ઓફ અ નંબર z તમને જ્યારે એવું કે ને 1/3 પાર્ટ 1/2 પાર્ટ અથવા તો 1/4 પાર્ટ 1/5 1/6 વોટેવર તમને કહે ત્યારે તમે શું કરો યાદ રાખવાનું ખબર કે એના ડિવિઝનમાં કંઈક આવશે સમજાણું એના ડિનોમિનેટરમાં કંઈક આવશે તો શું કીધું 1/5 ઓફ અ નંબર z ના 1/5 એટલે z/5 તમને એમ કીધું કે z ના 1/3 તો z/3 એટલે શું કીધું અહીંયા 1/5 ઓફ z એટલે z/3
5 એટલે ઝેડનો પાંચમો ભાગ એવું થયું. -3 એટલે -3 કર્યા, gives 1 એટલે ઇક્વલ ટુ 1. મેં તમને આગળ જ કીધું હતું gives એવું આવે એટલે આપણે ઇક્વલ ટુ 1 કરી દેવાના. 4 ટાઈમ્સ m પ્લસ 5, 4 ટાઈમ્સ m એટલે શું આવે, 4m આવે પ્લસ 5 એટલે પ્લસ 5 gives u કેટલા 70. મેં તમને કીધું gives કે તો પણ તમારે શું કરવાનું, ઇક્વલ ટુ 70 કરી દેવાના. યુ ટેક અવે 3 ટાઈમ્સ a ફ્રોમ it. હવે શું કીધું તમને જો 3 ટાઈમ્સ ઓફ a, 3 ટાઈમ્સ ઓફ a એટલે કેટલું થઈ ગયું, 3a થઈ ગયું. પણ જો યુ ટેક અવે 3 ટાઈમ્સ ઓફ a ફ્રોમ 8 એટલે 8 માંથી તમે 3 ટાઈમ્સ ઓફ a શું કરો છો, ટેક કરો છો, લઈ લો છો. એટલે શું આવે અહીંયા 8 - 3a. ઓકે, જોવાનું ફ્રોમ 8 કે ને એટલે 8 ક્યાં આવશે પહેલા, યાદ રાખવાનું, સમજાણું. તમને જેમાંથી ફ્રોમમાંથી કે એટલે યાદ રાખો. જો અહીંયા શું હતું આપણી પાસે કે 2 ટાઈમ્સ ઓફ y, ફ્રોમ 2 ટાઈમ્સ ઓફ y, તો આપણે 2y પહેલા લખ્યો હતો અને ધેન 5 લખ્યું હતું. તો અહીંયા સેમ એવું જ છે કે ફ્રોમ 8 એટલે 8 પહેલા લખશું અને માઇનસ શું કરીશું 3a, કેમ કે 3 ટાઈમ્સ ઓફ a છે. સેમ અહીંયા 3 ટાઈમ્સ ઓફ b છે. ફ્રોમ 10 ઇક્વલ ટુ ગેટ્સ 1. તમને આન્સર ઇઝી રીતે મળી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે જો લખવું હોય તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો અને એકવાર જોઈ લેજો. તમને ખબર ના પડે તો મને જરૂર જણાવો, જેથી કરીને હું તમને સમજાવી શકું સારી રીતે અને તમારા વિદ્યાર્થી, તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને એ પણ સ્વાધ્યાય પોથી લખી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, રાઇટ ધ ફોલોઈંગ ઇક્વેશન ઇન ધ સ્ટેટમેન્ટ. હવે આપણે શું કહ્યું હતું, પહેલાં સ્ટેટમેન્ટમાંથી ઇક્વેશન બનાવ્યું હતું, હવે ઇક્વેશનમાંથી સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ઓકે, તો જો ફર્સ્ટ શું કીધું હતું, જો 3x - 1 = 11 છે. તો જો આપણે x ને કેટલા કર્યા, 3 ટાઈમ્સ કર્યા અને પછી શું કર્યું, -1 કર્યું. એટલે આપણે સબટ્રેક્ટ કોનામાંથી કર્યું, સબટ્રેક્ટિંગ 1 ફ્રોમ 3 ટાઈમ્સ ઓફ x. ઓકે, ધેન શું મળે છે આપણને, ઇટ્સ gives 11. તો ઇટ્સ gives 11. નેક્સ્ટ જો શું છે, એડ કરવાનું. ઓકે, સમ ઓફ 5 ટાઈમ્સ ઓફ x એન્ડ 3, અથવા તમે બીજી રીતે કરી શકો. કઈ રીતના, જો ધ સમ ઓફ 5 ટાઈમ્સ x એન્ડ 3, એ રીતના પણ ચાલે. અથવા તમે એમ કરો કે એડ 3 ઇન 5 ટાઈમ્સ ઓફ x, ઇટ્સ gives 23, તો પણ ચાલે. ગમે તે રીતે લખી શકો છો. ધેન જો અપન આવ્યું ને એટલે ઓલું આપણે યાદ કરવાનું કયું, 1/3 પાર્ટ, 1/5 પાર્ટ, વોટેવર એવું. તો શું કીધું છે, સબટ્રેક્ટિંગ 1 એટલે આપણે શું કરવાનું, સબટ્રેક્ટિંગ 1 ફ્રોમ હાફ. હાફ મીન્સ x/2 એટલે હાફ થયો, હાફ ઓફ નંબર x, ઇટ્સ gives 15. ઓકે, ધેન જો શું કીધું છે, અહીંયા પણ ઈ જ કરવાનું તમારે. શું કે આ રીતે પણ કરી શકો. જો એડ 2 ઇન ધ 1/3 પાર્ટ ઓફ x, ઇટ્સ gives 22. અથવા તો તમે શું કરી શકો, 1/3 ઓફ નંબર x પ્લસ 2 ઇઝ 22, તો પણ ચાલે. આ તો સિમ્પલ જ છે. 1/6 પાર્ટ ઓફ t, ઇટ્સ gives 23, અથવા તો ઇઝ 23, તો પણ ચાલે. ધેન પછીનો સબટ્રેક્ટિંગ 6 ટાઈમ્સ ઓફ m ફ્રોમ ધ 5, એટલે 5 માંથી આપણે શું કરવાનું, 6 ટાઈમ ઓફ m સબટ્રેક્ટ કરવાનું છે, ઇઝ ગીવ 9. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચેક વેધર ધ વેલ્યુ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઇઝ અ સોલ્યુશન ટુ બી ગિવન ઓર નોટ. એટલે આપણે જે બ્રેકેટમાં ક્વેશ્ચન આપેલો છે, જે વેલ્યુઝ આપેલી છે તે મૂકીને ચેક કરવાનો છે કે ઇક્વેશન છે કે નહીં. હવે ઇક્વેશન છે કે નહીં એવું ક્યારે ખબર પડે, સોલ્યુશન છે કે નહીં. તો જો સિમ્પલ એક વસ્તુ છે, એના બંનેના LHS અને RHS બંનેના જવાબ કેવા થવા જોઈએ, સેમ થવા જોઈએ. તો તમને શું થાય કે ઇક્વેશનનું સોલ્યુશન છે એવું કહેવાય છે. ઓકે, તો જો અહીંયા ધ્યાન આપો કે x + 5 આ શું કહેવાય છે, LHS કહેવાય છે, અને આ શું કહેવાય છે, RHS કહેવાય છે. ઓકે, તો LHS લઈને સ્ટાર્ટ કરવાનું, x ની વેલ્યુ મૂકવાની. જો RHS એટલે કે ઇક્વલ ટુ પેલી સાઈડ જે જવાબ છે એ આવે, બંને બાજુ જો આન્સર સેમ આવે ને તો સોલ્યુશન છે એવું કહેવામાં આવે છે, નકર કહેવાતું નથી. તો જો ફર્સ્ટ ઓફ ઓલ LHS લઈ લો છું લેફ્ટ હેન્ડ સાઈડ. તો શું કીધું, x + 5, તો x + 5, હવે x ઇક્વલ ટુ કેટલા મૂકવાના, 10 મૂકવાના. તો 10 + 5 કેટલા આવી ગયા, 15. તો જો 15 = 15 થયા, યસ. તો આપણે કહી દેવાનું પુટ x = 10, therefore LHS = RHS, therefore x = 10 is a solution of a given equation. ઓકે, આ રીતના તમને ઇક્વેશન છે કે નહીં એવું ચેક કરવાનું કે ત્યારે તમે શું કરવાનું, બંને સાઈડ LHS અને RHS લઈ લેવાનું અને એમાં વેલ્યુઝ મૂકવાની. જો વેલ્યુઝ બંને સેમ આવે તો ઇક્વેશનનું સોલ્યુશન છે, નકર સોલ્યુશન નથી એવું કહેવાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો x - 3 = 4 છે. તો LHS લઈ લો. LHSમાં શું આવ્યું, x - 3, x = 7 મૂકો. 7 - 3 કેટલા આવી ગયા, 4 આવી ગયો. RHS
તો લખી દેવાનું પુટ x equal to 7, therefore LHS equal to RHS, અને therefore x equal to 7 is a solution of x minus 3 equal to 4. ઓકે, નેક્સ્ટ જો એમાં પણ LHS લઈને ચાલીએ છીએ. x minus 1 લીધું, x ની કિંમત અહીંયા કેટલી આપી છે 4, તો 4 મૂકી દો. 4 minus 1 કેટલા આવી ગયા 3. અહીંયા જો 3 રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા આવ્યા 3 આવ્યા, અને રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે 5 છે. તો હું એવું LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS, એટલે કે LHS અને RHS સરખા નથી. એના માટે શું આવે ડઝ નોટ ઇક્વલ ટુ. ઓકે, તો therefore x equal to 4 isn't a solution of a given equation. ઓકે, નેક્સ્ટ જુઓ અહીંયા LHS લઈ લો 2x minus 1, 2x x કેટલો છે 5 છે, 2 into 5 minus 1 કેટલો આવે 9 આવે, તો પુટ x equal to 5 મૂકી દો. LHS RHS સરખું થઈ ગયું ને, કેમ કે જો અહીંયા 9 આવ્યો, અહીંયા પણ આન્સર 9 આવ્યો, તો 9 equal to 9. therefore x equal to 5 is a solution of given number. then અહીંયા જો આમાં શું કરવાનું છે, LHS લઈ લો, એમાં શું કીધું 4 મૂકી દો, તો 3 into 4, એટલે જો અહીંયા શું કરવાનું યાદ રાખજો જેથી મિત્રો 3 into 4 છે. ઓકે, +1 છે એટલે 4 + 1 નહીં કરી દેતા, 4 + 1 5 into 3 નહીં કરતા. શું કરવાનું છે 3 ની સાથે મલ્ટીપલમાં 4 છે, 3 2 12, 12 + 1 કેટલા થઈ ગયા 13. ઓકે, તો 13 આવી ગયો. જો રાઈટ હેન્ડ સાઈડ 13 છે, તો બંને આન્સર કેવા આવી ગયા સેમ આવી ગયા, એટલે LHS equal to RHS. તો therefore x equal to 4 is a solution of a given equation. લાસ્ટ ક્વેશ્ચન જો આમાં પણ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો, 5x - 2 મૂકી દો. x equal to કેટલા છે -3 છે, તો 5 into -3 -2. હવે ધ્યાન રાખજો અહીંયા પણ સેમ એવું -3 -2 ના કરતા, કેમ કે -3 મલ્ટીપલમાં કોની સાથે છે 5 સાથે છે, એટલે 5 3 = 15, અને એ માઇનસ છે એટલા માટે આપણે શું મૂક્યું અહીંયા માઇનસ મૂક્યો. -2 છે, -2 છે, માઇનસ માઇનસ પ્લસ, પણ કોનું કરવાનું નંબર્સનું કરવાનું. તો 15 + 2 કેટલા આવી ગયા 70, અને બિગર નંબર નિશાની કેવી છે માઇનસ, તો -70. તો therefore -70 LHS does not equal to RHS. therefore x equal to -3 isn't a solution of a given equation. સેવન્થ ક્વેશ્ચન જો સેટ અપ ધ ઇક્વેશન ઇન ધ ફોલોઈંગ કેસીસ, એટલે આપણે ઇક્વેશન સેટ કરવાનું છે નીચેના કેસીસમાં. તો સૌ પ્રથમ આપણે શું સમજવું પડે, એની જે એક્ઝામ્પલની મેઇન લાઇન છે તે સમજવી પડે. જો કઈ રીતના અ પેન કોસ્ટ ટ્વાઇસ ધેટ ઓફ એન ઇરેઝર. પેન કોસ્ટ છે એ ટ્વાઇસ છે કોના કરતાં ઇરેઝરની કોસ્ટ કરતાં. તો સૌ પ્રથમ આપણે શું જોઈએ ઇરેઝરની કોસ્ટ જોઈએ. તો સૌ પ્રથમ આપણે શું કહીએ સપોઝ ધેટ x ઇઝ ધ કોસ્ટ ઓફ એન ઇરેઝર. હવે ઇરેઝરની કોસ્ટ કરતાં પેનની કોસ્ટ કેવી છે ટ્વાઇસ છે, તો પેનની કોસ્ટ કેટલી થઈ ગઈ 2x થઈ ગઈ. એનું ટોટલ પેન એન્ડ ઇરેઝર ટોટલ ટુગેધર કોસ્ટ ઇઝ 39. તો પેન અને ઇરેઝરની બંનેની કોસ્ટ કેટલી છે 39 રૂપીસ છે ને. તો પેનની કોસ્ટ પ્લસ ઇરેઝરની કોસ્ટ પ્લસ પેનની કોસ્ટ x + 2x = 39. તો આપણી ઇક્વેશન બની ગયું x + 2x = 39. નેક્સ્ટ છે length of a rectangle is thrice that of its breadth. Parameter of rectangle is 80 meters. Take m be a length of rectangle. આપણે કહી દીધું છે અહીંયા take m be a length of rectangle. તો આપણે સપોઝ કરીએ suppose that m is a length of a rectangle. ઓકે, તેને હવે શું કીધું છે length of rectangle is a thrice that its breadth. એટલે શું કીધું બ્રેથ કરતાં એના રેક્ટેંગલની લેન્થ એ થ્રાઇઝ એટલે કે 3 ટાઈમ્સ હોવી જોઈએ. તો જો મારે શું કરવું પડે, મારે તો એમ મને પહેલેથી કહી દીધો છે કે ભાઈ એમ જ લેવાનો છે. તો સપોઝ મને 3m કરવું હોય તો મારે રેક્ટેંગલની બ્રેથ કેટલી સપોઝ કરવી પડે m/3 કરવું પડે, કેમ કે તો તું અહીંયા 3 ટાઈમ્સ ઓફ m/3 કરીશ એટલે 3 3 કરતી જશે તો મને m મળી જાય. એટલે મેં શું કર્યું એની લેન્થ સપોઝ કરી છે m, અને એની બ્રેથ કેટલી છે સપોઝ કરી છે મેં m/3. અને પેરામીટર તમને ખબર છે પેરામીટર ઓફ અ રેક્ટેંગલ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ l + b. તો જો પેરામીટર કેટલો છે 18 છે, 2 એઝ ઇટ ઇઝ m + m/3, કેમ કે લેન્થ m સપોઝ છે કરી છે અને બ્રેથ કેટલી m/3 છે. અથવા તો મેં 2 મલ્ટીપ્લાયમાં છે ડિવાઇડ બાય કરીને આ પણ આન્સર લખી શકો છો, બંને રીતે સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમને એવું કીધું છે કે ઇન ટ્રાયંગલ ABC, એટલે જો આ જે દેખાડે ને આગળનું ત્રિકોણ ટાઈપનું એને ટ્રાયંગલ કહેવાય છે. ઓકે, એનો સિમ્બોલ છે ઇન ટ્રાયંગલ ABC angle A is a double than angle B. ઓકે, angle B is double than angle B છે. તો સૌથી પહેલા આપણા પાસે angle B હોવો જોઈએ. તો મેં સપોઝ કરી દો સપોઝ ધેટ y is a angle B, so that એ શું છે b નો ડબલ છે ને એટલે 2y થઈ જશે. સપોઝ therefore angle A is a 2y, અને angle C કેટલો છે 5 less than A.
એ કરતાં એંગલ સી છે એ 5 લેસ છે, એટલે એની લેન્થ આપણે એંગલ કેટલો હતો 2y હતો ને, એના કરતાં 5 લેસ એટલે 2y - 5 થશે. આપણને ખબર છે કે સમ ઓફ એંગલ્સ ઓફ ટ્રાયંગલ ઇઝ 180 ડિગ્રી. તો સિમ્પલ વસ્તુ છે, સમ ઓફ એંગલ ઓફ ટ્રાયંગલ ઇઝ 180 ડિગ્રી. તો ત્રણે એંગલનો શું કરવાનો સમ, એંગલ a + b + c. તો એંગલ a કેટલું તો આપણી પાસે 2y પ્લસ એંગલ b કેટલું તો આપણી પાસે y, અને ધેન એંગલ c કેટલું આપણી પાસે છે 2y - 5 છે. તો આવી ગયો 2y + y + 2y - 5 = 180 ડિગ્રી. હવે 2y + y + 2y કેટલું થઈ ગયું, જો આ 2 વખત છે y, આ 1 વખત અને 2 વખત, 2 + 1 + 1 2, તો કેટલું થઈ ગયું 5 ટાઈમ્સ થઈ ગયું. તો 5 ટાઈમ્સ ઓફ y - 5 = 180 ડિગ્રી. ઓકે, એટલે આપણું ઇક્વેશન બની ગયું 5y - 5 = 180 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 8 ક્વેશ્ચન. એમાં પણ સેમ એઝ ઇટ ઇઝ આગળનો જે રૂલ્સ હતો તેમ જ કીધું છે. એમાં ખાલી ફિક્સ x નંબર કહી દીધો કે x = 3 લઈ લો અને 3 ની વેલ્યુઝ બધામાં મૂકવાની છે, જેમાં પણ સોલ્યુશન તમને મળે. આગળના ક્વેશ્ચનમાં કેવું હતું કે બધા જ x ની વેલ્યુ કેવી હતી, અલગ અલગ હતી, પણ અહીંયા x ની વેલ્યુ કેવી છે, બધામાં જ સેમ છે. ઓકે, તો કંઈ વાંધો નથી, ઇઝી પડે આપણે. તો આપણે જોઈ લઈએ. જો m = 3, x = 3 મૂકવાનો છે. ઓકે, તો જો LHS લીધો અહીંયા મેં 5x - 7, x = 7 મૂકો તો 5 3 જા 15 - 7 કેટલો આવી ગયો 8, 8 અને 8 આવી ગયો આન્સર બંનેનો સેમ. LHS = RHS. તો x = 3 ઇઝ ધ સોલ્યુશન ઓફ ધ ગિવન ઇક્વેશન. નેક્સ્ટ જો LHS લઈ લો, 3x + 1 લઈ લીધું, x = કેટલા મૂક્યા મેં 3 મૂક્યા, તો 3 3 જા 9 મૂક્યા, +1 9 + 1 10, તો 10 અને 19 બે ઇક્વલ છે નહીં, તો ઇઝન્ટ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. થર્ડ ક્વેશ્ચન જોઈ લો, x/3 - 1 LHS લઈ લીધું, x કેટલો મૂકવાનો 3, 3/3 - 1, 3/3 કેટલો આવી ગયો 1, 1 - 1 0 આવી ગયો, અને અહીંયા તો RHS માં 5 આન્સર છે, અહીંયા 0 આવ્યો, ડઝ નોટ ઇક્વલ ટુ આવે, તો ઇઝન્ટ ધ સોલ્યુશન આવી જાય. ઓકે, ઇઝી રીતના તમને આવડી જશે. એકવાર ટ્રાય જાતે કરજો. LHS લેવાનો છે, RHS લેવાનો છે, અને પછી બંનેની કિંમત મૂકીને આપણે શું કરવાનો છે, આન્સર લાવવાનો છે. ફોર્થ ક્વેશ્ચન જો શું કીધું તમને કે LHS = -2x + 1, x = કેટલા મૂકવાના છે 3 મૂકવાના છે, 3 મૂકી દો, -2 × 3 + 1. હજી પણ વિદ્યાર્થી મિત્રો કહું છું તમને કે 3 + 1 કરવાનું નથી, 3 નો મલ્ટીપલ કોની સાથે પહેલા કરવાનો, -2 સાથે કરવાનો છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું, 3 2 જા -6 થાય, કેમ કે માઇનસ નિશાની આગળ છે, 3 2 જા 6 +- +1 કર્યો, +- -6 - 1 5, અને મોટા નંબર્સની નિશાની છે, બિગર નંબરની સાઇન, એટલે -5. therefore -5 - 5 આવી ગયું. LHS = RHS. therefore it's the solution. નેક્સ્ટ ક્વેશ્ચન 11 - 4x. 11 - 4x કર્યો. હવે x કેટલો છે અહીંયા 3, તો આપણે 3 મૂકી દીધો, x = 3. ઓકે, તો 4 3 જા 12, 11 - 12 કેટલા આવી ગયા -1, તો -1 - 1 એટલે સોલ્યુશન છે. લાસ્ટમાં 10 + 3x છે, 10 + 3x મૂક્યો, x ની વેલ્યુ 3 મૂકી, 3 3 જા 9, 10 + 9 કેટલા થઈ ગયા 19 થઈ ગયા, 19 અને 1 બંને સેમ છે નહીં, તો LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS, તો ઇઝન્ટ સોલ્યુશન ઓફ અ ગિવન ઇક્વેશન. ઓકે, તો ઇઝી રીતે તમને આવી જશે. હવે એક વસ્તુ થોડી તમે જોઈ લો, આપણે એક નિયમ હતો, શું હતો, બોર્ડમાં યાદ હોય તો તમે વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં એટલે શું થાય હું તમને કરાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. એટલે બ્રેકેટ ઓપન એટલે સૌથી પહેલાં બ્રેકેટનું આપણે ઓલું કરવાનું સિમ્પ્લિફાઈંગ, પછી ડિવિઝન એટલે કે ડિવિઝનનું કરવાનું, ધેન મલ્ટિપ્લિકેશન, ધેન એડિશન અને ધેન સબટ્રેક્શન, એટલે આને કહેવાય છે બોર્ડ માસ. બોર્ડ માસના રૂલ્સ પ્રમાણે આપણે શું કરીએ છીએ, આ ઉપરના સોલ્યુશન બધા તમને કર્યા ને એ બોર્ડ માસના રૂલ્સ પ્રમાણે જ આપણે ફોલો કરીએ છીએ. ઓકે, 9th ક્વેશ્ચન જો એમાં પણ એવું જ છે, સોલ્વ ધ ફોલોઈંગ ઇક્વેશન. તો સોલ્વ કરવાના છે. હવે જો ફટાફટ જોઈ લઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો પ્લસ હશે તો ઇક્વલ ટુની પહેલી સાઈડ જઈને કેવો થઈ જશે માઇનસ. તો જો એક્સને આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, એટલે એક્સને એકલો કરી દેવાનો, અલોન કરી દેવાનો, રૂમમાં પેક કરી દેવાનો, સમજાણો એક્સને. તો કઈ રીતના કરશો પેક, જો પહેલાં તો આજુબાજુ જે પણ હોય ને એને મોકલી દેવાના ઇક્વલ ટુની પહેલી સાઈડ. પ્લસ છે તો ઇક્વલ ટુની પહેલી સાઈડ જાય તો માઇનસ થઈ ગયા, માઇનસ માઇનસ પ્લસ, પણ કોનું કરવાનું, ઇન્ટીજર્સનું. 7 + 30 કેટલા આવી ગયા 20, મોટા નંબર્સની સાઇન કરી દેવાની, તો બિગર નંબરની સાઇન કઈ આવી ગયો 13 ની માઇનસ સાઇન કરી દીધી. એક્સ મલ્ટીપ્લાયમાં છે અહીંયા 2, તો ક્યાં જશે, ડિવિઝનમાં જાય તો -20/2 કેટલા આવી ગયા -10 આવી ગયા. ઓકે, ધેન જો અહીંયા પણ એવું, આપણે કોણ છે અહીંયા એ છે, તો એને આપણે અલોન કરવાનો છે, તો -5 આપણને નડે છે, તો ઇક્વલ ટુની પહેલા સાઈડ જાય તો માઇનસ હોય તો કેવું થઈ ગયો પ્લસ થઈ જાય,
16 + 5 21 થઈ ગયું. હવે અહીંયા એને એકલો કરવો હોય તો 3 નડે છે આપણને, તો 3 મલ્ટીપ્લાયમાં છે તો ક્યાં જશે? ડિવિઝનમાં જાય. તો 21 / 3 કેટલો આવી ગયો આન્સર? 7 આવી ગયો. અહીંયા પણ જો -2x છે તો -2x ને આપણે શું કરવાનું? એકલો રાખવાનો છે. તો +3 છે ઇક્વલ ટુ પેલી સાઈડ જાય તો -3 થઈ ગયા. 7 - 3 કેટલા આવી ગયા? 4 આવી ગયા. -2 છે અહીંયા મલ્ટીપ્લાયમાં, ઇક્વલ ટુની પેલી સાઈડ ક્યાં જાય? ડિવિઝનમાં જશે, કેમ કે x અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલા માટે. તો ડિવિઝનમાં જો માઇનસ તમે ઉપર લખો કે નીચે લખો કંઈ ફરક પડે નહીં. જવાબ તો આપણો આન્સર કેવો આવશે? માઇનસ જ આવશે. 2 * 4 એટલે કે -2 આવી ગયો. અને પછીનો જોઈ લો, ફોર્થ ક્વેશ્ચન. 15 - 4a² = 3. તો -4 એઝ ઇટ ઇઝ રાખ્યા મેં. 15 અહીંયા છે ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો માઇનસ થઈ ગયા. 3 - 15 કેટલો આવે? -12. આ રૂલ્સ તમને યાદ છે ને, પ્લસ માઇનસ વાળા 4 રૂલ્સ આપણી પાસે છે કે 2 પ્લસ હોય તો પ્લસ થશે, બંને માઇનસ હોય તોય પ્લસ થશે, ધેન 2 અલગ અલગ હોય તો માઇનસ થશે. ઓકે, જો યાદ ન હોય તો લખી લેજો. જો હું તમને અહીં લખી દઉં છું કે બંને પ્લસ હોય ને સાઇન, નંબર્સની સાઇન બંને પ્લસ હોય તો પ્લસ કરવાનો, બંને માઇનસ હોય ને તો પણ પ્લસ કરવાનું, માઇનસ પ્લસ હોય તો માઇનસ થશે, અને પ્લસ માઇનસ હોય તો પણ માઇનસ. આ 4 નિયમથી આપણે શું કરીએ છીએ? ઇક્વેશન સોલ્વ કરીએ છીએ. ઓકે, એટલે આ ખાસ નિયમ યાદ રાખજો. અને બીજો મેં તમને શું કીધું છે? એક બોર્ડ માસ. ઓકે, બોર્ડ માસ એટલે બ્રેકેટ ઓપન, ધેન ડિવિઝન, ધેન મલ્ટિપ્લિકેશન, ધેન એડિશન અને ધેન સબટ્રેક્શન. આ રૂલ્સ પ્રમાણે આપણે ફોલો કરીએ છીએ. તો જો અહીંયા રૂલ્સ તમારે લખવા હોય તો લખી લેજો વિડીયો પોઝ કરીને, તમને રૂલ્સ મળી જશે. તો અહીંયા આવી ગયો, કેટલા આવી ગયા? -12 આવી ગયા. હવે -4 છે મલ્ટિપલમાં છે તો ક્યાં જશે? ડિવિઝનમાં. તો -10 / -4, માઇનસ અપ ડાઉનમાં કટ થઈ ગયા, તો 12/4 થઈ ગયું. તો આન્સર આવી ગયો 3. ધેન આ જોઈ લો, x/2 ઇક્વલ ટુ, જો -3 હતા ઇક્વલ ટુની પેલી સાઈડ +3 થઈ ગયા, તો માઇનસ પ્લસ માઇનસ 5 - 3 2 થઈ ગયા. બિગર નંબરની સાઇન 2 ડિવિઝનમાં છે તો ક્યાં જશે? મલ્ટિપલમાં જશે. તો -2 × 2, તો 2 * 2 = 4 અને માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ જોયો, જો અહીંયા -x/3 છે, મેં ઇક્વલ ટુની પહેલી સાઈડ મોકલી દીધા. એવું જરૂરી નથી કે આપણે આ બાજુ જ રાખવા, તમે પહેલી બાજુ પણ મોકલી શકો છો, જેવી રીતના તમને ઇઝી પડે. કે માઇનસ હતા તો મને ઇઝી શું પડે? ઇક્વલ ટુની પહેલી સાઈડ મોકલી દો, પ્લસ થઈ ગયા. +15 હતા ઇક્વલ ટુની આ સાઈડ તો માઇનસ થઈ ગયા. 16 - 15 1 આવી ગયો આન્સર. x/3, તો 3 અહીંયા ડિવિઝનમાં છે તો ઇક્વલ ટુની પહેલી સાઈડ ક્યાં જાય? મલ્ટિપલમાં. તો 1 × 3 = 3, તો આન્સર આવી ગયો 3. અથવા તો તમે x = 3 પણ લખી શકો છો. ઓકે, એટલે એક જ વસ્તુ યાદ રાખજો, શું કે જો ઇક્વલ ટુની આ સાઈડ પ્લસ હોય તો માઇનસ થશે, અને માઇનસ હોય તો પ્લસ થશે. બીજી વસ્તુ શું કે ડિવિઝનમાં નીચે હોય તો ઇક્વલ ટુની પેલી સાઈડ મલ્ટિપલમાં જશે, અને જો મલ્ટિપલમાં હોય તો ડિવિઝનની પેલી સાઈડ ડિવિઝનમાં જશે. ઓકે, બે 4 વસ્તુ યાદ રાખવાની છે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ડિવિઝનમાં હોય તો મલ્ટિપલમાં જશે, અને જો મલ્ટિપલમાં હોય તો ક્યાં જશે? ડિવિઝનમાં જશે. અને તમે આન્સર વેરીફાઈ પણ કરી શકો છો. જો કઈ રીતના a = 3 અહીંયા મૂકો, આપણે LHS મળશે. જો જોયું હતું ને કે જો a = 3 સોલ્યુશન હશે તો LHS અને RHS બંને વસ્તુ કેવી મળવી જોઈએ? ઇક્વલ મળવી જોઈએ. તો a = 3 આપણને છે, જો સોલ્યુશન સાચું હોય, રાઈટ હોય, તો આપણને RHS મળવો જોઈએ. જો અહીં મૂકો 15 - 4 × 3 3 છે ને, તો 4 × 3 = 12. 15 - 12 કેટલા આવી ગયા? 3 આવી ગયા. તો આપણો આન્સર આ રાઈટ છે. ઓકે, એ જ રીતે તમે બધા જ ઇક્વેશનમાં તમારે મૂકીને આન્સર વેરીફાઈ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 10. ઓકે.